હેલો, ગુડ મોર્નિંગ. નવો ટોપિક, નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે ને, વિકલિતના ઉપયોગો. ડે ટુ ડે વર્ક કરવાનું રાખજો વિકલિતના ઉપયોગોમાં, તો સહેલું છે. ચેપ્ટર પૂરું થઈ જાય ને ટેસ્ટ આવે ત્યારે તૈયાર કરશું તો ભેગું નહીં થાય, બરાબર. હવે એ પેલા પાંચમું જે ચેપ્ટર છે એમાં અમુક સ્ટુડન્ટ દ્વારા એવું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે 19મું અને 20મું ઉદાહરણ તમે લખાયું નથી. જોકે એ પ્રકારના દાખલાઓની ચર્ચા થઈ છે, પણ છતાંય આપણે લખી નાખીએ એટલે એક વાત પૂરી થાય, અંકે થાય. તમારા મનમાં એમ ના રહીએ કે આ વસ્તુ બાકી રહી ગઈ હતી. ઉદાહરણ 19, fx બરાબર sin of x સ્ક્વેર એ સતત વિધેય છે એમ સાબિત કરવું છે. સંયોજન છે કોનું? તો કે જોઈએ આપણે, ચાલો. સપોઝ gx ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને hx ઇક્વલ ટુ sin x આમ લઈએ. આ બંને વિધેય એ આર પર સતત છે. બહુપદી વિધેય આર પર સતત છે, આપણે સાબિત કર્યું છે. સાઇન વિધેય પણ આર પર સતત છે. તો આપણને આપેલું વિધેય fx એટલે h કાઉન્સમાં gx એટલે h ઓફ એક્સ સ્ક્વેર એટલે કે સાઇન ઓફ એક્સ સ્ક્વેર પણ આર પર સતત છે. 20મા ઉદાહરણની વાત કરીએ. ઉદાહરણ 20, ત્યાં પણ એક એવી જ વાત છે. fx ઇક્વલ ટુ માનાંકમાં 1 માઇનસ એક્સ પ્લસ માનાંક એક્સ એ સતત વિધેય છે એમ સાબિત કરવું છે. ચલો, gx બરાબર 1 માઇનસ એક્સ અને hx બરાબર માનાંક એક્સ એ બંને આર પર સતત છે. બહુપદી વિધેય અને માનાંક વિધેય. તો સરવાળાથી બનતું વિધેય એટલે gx પ્લસ hx, અથવા આપણે એને શોર્ટમાં શું લખીએ છીએ, g પ્લસ h. આમ g પ્લસ h એટ x એટલે કે gx પ્લસ hx એટલે 1 માઇનસ એક્સ પ્લસ માનાંક એક્સ એ આર પર સતત છે. હવે એ આખા પદનું માન એટલે વિધેય h દ્વારા પ્રતિબિંબ થયું કહેવાય ને. આપણું વિધેય fx એ મળી ગયું આપણને કઈ રીતે, ho કાઉન્સમાં g પ્લસ hx, x ને બહાર રાખીએ, g પ્લસ h એટલે h કાઉન્સમાં g પ્લસ hx, g પ્લસ hx એટલે 1 માઇનસ એક્સ પ્લસ માનાંક એક્સ. હવે એનું તમે વિધેય h દ્વારા પ્રતિબિંબ ગણો એટલે એનું માન લખવું પડે ને, બરાબર. બે વિધેય સતત હોય, h સતત છે, g પ્લસ h સતત છે, તો સંયોજનથી બનતું વિધેય પણ આર પર સતત છે. ઓકે, એટલે વિકલનની વાતો એ આમ તો પૂરી જ થઈ ગઈ હતી, પણ થોડું કન્ફ્યુઝન હતું તમને કે આ બેનું શું કરવું, બરાબર છે. ઓકે, હવે વિકલિતના ઉપયોગોમાં વાયનું એક્સના સાપેક્ષ વિકલિત જે dy બાય dx જે સંકેત આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે ને, 11મા ધોરણથી કર્યો છે,
તો એના જુદા જુદા અર્થઘટન એ આપણે અહીંયા ઉપયોગમાં લેવાના છે. તમને યાદ હોય તો વચ્ચે એકાદ વખત આપણે આવી વાત કરી હતી કે ડીવાય બાય ડીએક્સ છે એ કોઈ પણ વક્ર y ઇક્વલ ટુ fx એના પરના કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ બતાવે છે. વક્ર y ઇક્વલ ટુ fx પરના કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ એટલે dy બાય dx એ એનું એક અર્થઘટન છે. એ પણ આવશે આપણા આ ચેપ્ટરમાં, છઠ્ઠા ચેપ્ટરમાં. સૌથી પહેલું જે અર્થઘટન છે dy બાય dx નું, x ના સાપેક્ષ y ના મૂલ્યમાં થતો ફેરફારનો દર. તમે ફિઝિક્સમાં સમયની સાપેક્ષ અંતરમાં થતા ફેરફારનો દર એટલે ds બાય dt, અંતરને તમે s વડે બતાવો, સમયને તો આપણે t વડે બતાવીએ જ છીએ. તો ds બાય dt એ શું બતાવે છે? વેગ. અને સમયને સાપેક્ષ વેગમાં થતો ફેરફાર એટલે dv બાય dt એને શું કહો છો તમે? પ્રવેગ. તો વ્યાપક રીતે dy બાય dx એટલે x ના સાપેક્ષ y ના મૂલ્યમાં થતા ફેરફારનો દર. સૌથી પહેલું અર્થઘટન આપણું છઠ્ઠા ચેપ્ટરનું સૌથી પહેલું અર્થઘટન આ છે, ચેપ્ટર નંબર 6, વિકલિતના ઉપયોગો. પહેલું અર્થઘટન dy બાય dx એ શું બતાવે છે? તો કે x ના સાપેક્ષ y ના મૂલ્યમાં થતા ફેરફારનો દર. આમ જુઓ તો આ ચેપ્ટરમાં કોઈ સૂત્ર, કોઈ થિયરી નથી, આવા જુદા જુદા અર્થઘટન છે. નાના નાના અર્થઘટન કરી અને આપણે એક પોઈન્ટ ક્લિયર કરી જવાનો છે. સીધા દાખલા જ શરૂ થશે. પહેલું ઉદાહરણ, 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર શોધો. એટલે આપણને ત્રિજ્યા r બરાબર 5 સેન્ટીમીટર આમ આપ્યું છે. વર્તુળનું ક્ષેત્રફળ તમે બધા સૂત્રો એ 10મા ધોરણ સુધીમાં શીખી ગયા છો. ક્ષેત્રફળને આપણે એ વડે બતાવશું, એરિયા. પૃષ્ઠફળને s વડે બતાવશું, સરફેસ એરિયા. અને કદ હોય ઘનફળ તો v વડે બતાવશું, વોલ્યુમ. ત્રિજ્યા માટે r એ સ્ટાન્ડર્ડ સંકેત જ રાખશું દર વખતે, એમાં ફેરફાર નહીં કરીએ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર. હવે આપણો પ્રશ્ન શું છે? વર્તુળના ક્ષેત્રફળમાં ત્રિજ્યાને સાપેક્ષ ફેરફારનો દર. એટલે તમારે એ નું કોના સાપેક્ષ વિકલન કરવાનું છે? r ના સાપેક્ષ. એટલે 2 પાઈ r. તો r બરાબર 5 હોય ત્યારે એનું મૂલ્ય dA બાય dr નું r બરાબર 5 માટે મૂલ્ય 2 પાઈ ઇન્ટુ 5. ત્રિજ્યાનો એકમ એ શું હતો? સેન્ટીમીટર. તો ક્ષેત્રફળનો એકમ શું થયો? સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેન્ટીમીટર. એટલે 10 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેન્ટીમીટર. એકમની વાત તો ફિઝિક્સમાં તમે મારા કરતાં વધારે સારી રીતે શીખી ગયા છો. આપણે તો એકમ સાથે એટલો બધો મતલબ નથી હોતો, પણ અહીંયા જોઈને ખ્યાલ આવી જાય કોનું વિકલન થયું છે? ક્ષેત્રફળનું. ક્ષેત્રફળનો એકમ શું? સેન્ટીમીટર સ્ક્વેર. કોના સાપેક્ષ થયું? ત્રિજ્યાને સાપેક્ષ. ત્રિજ્યાનો એકમ શું? સેન્ટીમીટર. બરાબર ને? ઓકે, બીજું ઉદાહરણ છે. એક સમઘનનું કદ 9 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરે વધે છે. જ્યારે ઘનની ધારની લંબાઈ 10 સેન્ટીમીટર હોય ત્યારે તેના પૃષ્ઠફળના વધવાનો દર શોધો. આપણને કદ વધવાનો દર આપ્યો છે, આપણે એને સંકેતમાં લખી નાખીએ. dv બાય dt આપ્યું છે 9 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. ધારની લંબાઈ x, આપણે એને x કહીએ છીએ. ધારની લંબાઈ x બરાબર 10 સેન્ટીમીટર હોય ત્યારે
પૃષ્ઠફળના વધવાનો દર શોધો. આપણે હમણાં વાત કરીને આગળ પૃષ્ઠફળને s વડે બતાવશું. ds બાય dt શોધો. બને ત્યાં સુધી રકમ છે ને એ આ રીતે સંકેતમાં લઈ લેવી, એટલે તમને ગણતરી કરવાનું સરળ પડશે. બરાબર. અચ્છા, સમઘનનું કદ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે x3. એનું વિકલન કોના સાપેક્ષ કરશું આપણે? t ના સાપેક્ષ, એટલે dv બાય dt. કારણ કે આપણને dv બાય dt નું મૂલ્ય આપ્યું છે ને. પૃષ્ઠફળનું સૂત્ર 6x². 6 બાજુ હોય અને પ્રત્યેક બાજુ ચોરસ છે. ધારની લંબાઈ કેટલી છે? x. એટલે પ્રત્યેક બાજુનું ક્ષેત્રફળ x². તો ટોટલ 6 બાજુનું 6x². પછી તમે એનું t ના સાપેક્ષ વિકલન કરશો ને એટલે એમાં dx બાય dt આવશે. તો એ dx બાય dt એ આપણે અહીંયાથી મેળવશું. પહેલા આનું વિકલન કરીએ t ના સાપેક્ષ, એટલે 3x² dx બાય dt. એમાં તમને dv બાય dt અને x આ બે મૂલ્યો આપ્યા છે, તો એ કિંમત મૂકી દો. 9 = 3 10^2 ઇન્ટુ dx બાય dt. તો dx બાય dt આ 3 ઉડી ગયા ને, અને 10^2 છેદમાં આવશે એટલે 100. શું એકમ થશે? સેન્ટીમીટર પર સેકન્ડ. હવે આપણે s નું સૂત્ર મૂકશું. v અને s છે એ x દ્વારા કનેક્ટ છે. s બરાબર 6x². એનું t ના સાપેક્ષ વિકલન, તો 12x dx બાય dt. x ની કિંમત તો 10 આપેલી જ છે આપણને, ઇન્ટુ 3/100. એક મીંડું ઉડાડીને લખીએ તો 36/10 અથવા 3.6. 18/5 એમ લખો તોય ચાલે, અને 3.6 લખો તોય ચાલે. એનો એકમ ક્યાંથી નક્કી કરવાનો? અહીંથી. પૃષ્ઠફળનો એકમ શું? સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. એના પછીનું ઉદાહરણ સમજીએ. ઉદાહરણ નંબર 3. શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે અને પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. આ વર્તુળાકાર વમળોની ત્રિજ્યા 4 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના ઝડપે વધે છે. જ્યારે વર્તુળાકાર વમળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય ત્યારે આ વર્તુળાકાર વમળોનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી વધે? આપણને ત્રિજ્યા 4 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે વધે છે એમ કીધું છે, એટલે dr બાય dt 4 સેન્ટીમીટર પર સેકન્ડ. તો r બરાબર 10 હોય, ત્રિજ્યા વધતા વધતા 10 સેન્ટીમીટર થાય ત્યારે એના ક્ષેત્રફળ વધવાનો દર એ આપણે શોધવો છે, એટલે dA બાય dt આ મેળવવાનું છે. વર્તુળાકાર વમળનું ક્ષેત્રફળ એ એટલે πr². બહુ સિમ્પલ ગણતરી આવી. ટી ના સાપેક્ષ વિકલન કરી લો. શું કામ ટી ના સાપેક્ષ? dr બાય dt આપ્યું છે અને dA બાય dt શોધવાનું છે. dA બાય dt 2πr ઇન્ટુ dr બાય dt. 2πr ની કિંમત 10 ગુણ્યા 4, એકમ છેલ્લે લખી નાખશું 80π. સોરી, ક્ષેત્રફળનો એકમ સેન્ટીમીટર સ્ક્વેર અને સમયનો એકમ આપ્યો છે સેકન્ડ, એટલે એ થયું 80π સેન્ટીમીટર પર સેકન્ડ. ચોથું ઉદાહરણ સમજીએ. લંબચોરસની લંબાઈ x 3 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરે ઘટે છે. ઘટાડા માટે આપણે શું કરીએ છીએ? માઇનસ નિશાની મૂકીએ છીએ. એ પણ તમે ફિઝિક્સમાં ઉપયોગ કર્યો છે ને, હે ને? વેગમાં ઘટાડો થતો હોય ત્યારે સમયને સાપેક્ષ વેગમાં ઘટાડો, એટલે પ્રતિ પ્રવેગ કયો છો ને, માઇનસ નિશાની મૂકો છો ને, બરાબર ને? જો એક્સની કિંમતમાં y ની કિંમતમાં x ના સાપેક્ષ વધારો થતો હોય
તો ડીવાય બાય ડીએક્સ ધન છે, પણ એક્સ ને સાપેક્ષ વાયના મૂલ્યમાં ઘટાડો થતો હોય તો ડીવાય બાય ડીએક્સ કેવા છે? ઋણ. મોઢે યાદ નહીં રહીએ, પાછું ચર્ચા કરેલું યાદ નહીં રહીએ, હું લખી જ દઉં. ચાલો, અહીંયા આપણે એક તમે તમારી નોટના છે ને ઉપરના હાંસિયામાં એ લખી નાખજો, નોંધ. પછી દાખલો શરૂ કરીએ. જો એક્સના સાપેક્ષે વાયના મૂલ્યમાં વધારો થતો હોય તો ડીવાય બાય ડીએક્સ ગ્રેટર ધેન 0, તેમજ એક્સના સાપેક્ષે વાયના મૂલ્યમાં ઘટાડો થતો હોય તો ડીવાય બાય ડીએક્સ કેવા લેવામાં આવે છે? ઋણ. એટલે ઋણ નિશાની શું બતાવે છે? ઘટાડાનો દર, અને ધન નિશાની વધારાનો દર. આપણે અર્થઘટન શું કર્યું છે? ફેરફારનો દર. ફેરફાર એટલે વધારો થતો હોય એવું બને, અને ઘટાડો થતો હોય એવું પણ બને. ઓકે, હવે આપણે ચોથા ઉદાહરણની વાત સમજીએ. આને આપણે જે પેલું અર્થઘટન લખ્યું ને ડીવાય બાય ડીએક્સ નું, એની સાથે નીચે નોંધ કરીને લખી નાખશો તોય ચાલશે, એટલે તમારી થિયરિકલ વાત એ અલગ પડી જાય. એની નીચે જ નોંધમાં તમે એડ કરી દો. બરાબર? આપણે જ્યારે ઉપયોગમાં આવ્યું ત્યારે સમજી જાય ને. ઘણી વખત એવું બને, પેલા બધી વાતો સમજી લે તો જરૂર પડે ત્યારે પછી મગજમાંથી ગોતવા જવું પડે, મળે નહીં. ઓકે, ચોથું ઉદાહરણ જોઈએ છીએ. એક લંબચોરસની લંબાઈ x 3 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરે ઘટે છે અને પહોળાઈ y 2 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરે વધે છે. x બરાબર 10 સેન્ટીમીટર અને y બરાબર 6 સેન્ટીમીટર હોય ત્યારે લંબચોરસની પરિમિતિ અને લંબચોરસના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર શોધો. આપણને લંબાઈ પહોળાઈના આઇટમ તો તૈયાર આપી દીધા છે, અને એ ઘટાડો સમયને સાપેક્ષ છે અથવા વધારો, તો dx બાય dt લંબાઈ ઘટે છે ને, એટલે -3 સેન્ટીમીટર પ્રતિ મિનિટ. સમયનો એકમ અહીંયા મિનિટ છે. અને dy બાય dt y ના મૂલ્યમાં વધારો થાય છે 2 સેન્ટીમીટર પ્રતિ મિનિટ. આ આપ્યું છે. તો પરિમિતિ શું કહેશું આપણે? એસ જ કહી દઈએ, ચાલો ને. એ વધવાનો દર શોધો અને ક્ષેત્રફળ વધવાનો દર. એટલે બે પ્રશ્નો છે અલગ અલગ, ડીએ બાય ડીટી. ઓકે, લંબચોરસની પરિમિતિ. પરિમિતિ એટલે ચારેય બાજુના માપનો સરવાળો. એટલે કેટલી થશે? 2x + 2y. એટલે 2 કોમન લખો તો x + y. હવે આપણે એનું t ના સાપેક્ષ વિકલન કરીએ છીએ. 2 કૌંસમાં dx બાય dt પ્લસ dy બાય dt. dx બાય dt -3, dy બાય dt +2, -2 પરિમિતિનો એકમ સેન્ટીમીટર પ્રતિ મિનિટ. એટલે પરિમિતિ પ્રતિ મિનિટ 2 સેન્ટીમીટર ઘટે છે. તમે ઘટાડાનો દર લખો ને તો માઇનસ નિશાની નહીં મૂકવાની, ખાસ ધ્યાન રાખજો. શબ્દોમાં લખો પરિમિતિ ઘટવાનો દર, પછી માઇનસ નિશાની ના મુકાય. માઇનસ નિશાની જ ઘટાડો બતાવે છે. આ ખાસ ધ્યાન રાખજો એમસીક્યુ માટે. પરિમિતિ ઘટવાનો દર. આ પ્રશ્ન એમસીક્યુ હું કે પરિમિતિ ઘટવાનો દર બરાબર ખાલી જગ્યા, તો ઓપ્શનમાં 2 હશે ને -2 હશે. ભલે ગણતરી કરતા -2 જવાબ આપ્યો છે, પણ ઘટવાનો દર શબ્દ આવે એટલે ધન નિશાની આવે. 2 સેન્ટીમીટર પર મિનિટ. પછી ડીએ બાય ડીટી શોધવું છે.
તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એનું ટી ના સાપેક્ષ વિકલન કરીએ. ગુણાકારનો નિયમ આવશે x ગુણ્યા dy બાય dt પ્લસ y ગુણ્યા dx બાય dt. x નું મૂલ્ય કેટલું આપ્યું છે, આપણે લખતા ભૂલી ગયા ને. અહીંયા આપણે એડ કરી લઈએ. x બરાબર 10 આપણે વાંચ્યું તું પણ લખ્યું નહીં, અને y બરાબર 6. ત્યારે આ શોધવાનું છે. ઓકે, x ની કિંમત 10 ગુણ્યા dy બાય dt 2 પ્લસ y ની કિંમત 6 અને ગુણ્યા dx બાય dt એટલે -3. એટલે આ 20 અને 18 બાદ થયા એટલે 2, તો 2 સેન્ટીમીટર સ્ક્વેર. ક્ષેત્રફળનો એકમ સેન્ટીમીટર સ્ક્વેર થશે ને પ્રતિ મિનિટ. એટલે ક્ષેત્રફળ વધવાનો દર, વધારો થયો ને, પ્લસ આવ્યું ને. ક્ષેત્રફળ વધવાનો દર 2 સેન્ટીમીટર સ્ક્વેર પર મિનિટ. ના પછીનો ઉદાહરણ જોઈએ, 5મું ઉદાહરણ. એક વસ્તુના x એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ cx બરાબર 0.005 x ક્યુબ માઇનસ 0.02 x સ્ક્વેર પ્લસ 30x પ્લસ 5000 દ્વારા મળે છે. જ્યારે 3 એકમનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે સીમાંત ખર્ચ શોધો. હવે એ સીમાંત શબ્દ છે ને એ કોમર્સનો છે, પણ ત્યાં તમને એનો અર્થ આપ્યો છે. કોમર્સના શબ્દો તો આપણને ના આવડતા હોય ને, સાયન્સના માંડ આવડતા હોય, તો કોમર્સના તો ક્યાંથી આવડે? એટલે ત્યાં અર્થઘટન આપી દીધું છે. સીમાંતનો મતલબ શું? સીમાંત ખર્ચ એટલે ઉત્પાદનના કોઈ પણ સ્તરે, કોઈ પણ સ્ટેજે ઉત્પાદિત એકમની સંખ્યાને સાપેક્ષ કુલ ખર્ચમાં થતા ફેરફારનો દર. x એકમની સંખ્યા કેટલી x? તો સીમાંત ખર્ચ c, આપણે cx ને બદલે ખાલી c કહીએ તો એ શું છે? તો કે ઉત્પાદનના કોઈ પણ સ્તરે ઉત્પાદિત એકમની સંખ્યા એટલે x ને સાપેક્ષ કુલ ખર્ચ c માં થતા ફેરફારનો દર, એટલે કે dc બાય dx. સીમાંત ખર્ચ એટલે ઉત્પાદનના કોઈ પણ સ્તરે ઉત્પાદિત એકમની સંખ્યાને સાપેક્ષ કુલ ખર્ચમાં થતા ફેરફારનો દર. બીજી વખત છાપ્યું છે, જુઓ. તો સીમાંત ખર્ચ આપણે અહીંયા શબ્દોમાં લખીએ. સીમાંત ખર્ચ એટલે dc બાય dx. તમને cx ના વિધેય તરીકે રકમમાં આમ આપ્યું છે 0.005 x ક્યુબ માઇનસ 0.02 x સ્ક્વેર પ્લસ 30x પ્લસ 5000. અને ડીસી બાય ડીએક્સ નું મૂલ્ય મેળવવાનું છે ક્યારે? 3 એકમનું ઉત્પાદન કરવામાં આવે. એકમ એટલે x, એકમની સંખ્યા કોણ બતાવે છે? x. તો ડીસી બાય ડીએક્સ નું x બરાબર 3 માટે મૂલ્ય. હવે દાખલો સિમ્પલ થઈ ગયો. બહુપદીનું વિકલન કરો અને એનું x બરાબર 3 માટે મૂલ્ય શોધો. આ 3 ગુણાકારમાં આવી જાય એટલે 0.015 x સ્ક્વેર. અહીંયા 2 ગુણાકારમાં આવી જાય એટલે 0.04 x અને પ્લસ 30. તો ડીસી બાય ડીએક્સ નું x બરાબર 3 આગળ મૂલ્ય 0.15 ગુણ્યા 3 નો વર્ગ 9 માઇનસ 0.04 ગુણ્યા 3 અને પ્લસ 30. એનું સાદું રૂપ. એના માટે આપણે સમય નહીં બગાડીએ ભાઈ.
એ લખી નાખશું 30.015 એટલે આશરે સીમાંત ખર્ચ લગભગ બરાબર 30.02 30 રૂપિયા ને 2 પૈસા એમ એના પછીનો દાખલો છે ને એ કોમર્સને લગતો છે પણ આની જેમ એનું અર્થઘટન તમને આપી દીધું હોય એટલે સરળ હોય એક વસ્તુના x એકમના વેચાણમાંથી થતી રૂપિયામાં કુલ આવક rx બરાબર 3x² પ્લસ 36x પ્લસ 5 દ્વારા મળે છે જ્યારે x બરાબર 5 હોય ત્યારે સીમાંત આવક શોધો સીમાંત આવક એટલે વેચાયેલા કુલ એકમોને સાપેક્ષ એટલે x ને સાપેક્ષ કુલ આવક એટલે r માં થતા ફેરફારનો દર એટલે dr/dx આપણને rx બરાબર આપ્યું છે વિધેય લખી લે અહીંયા 3x² પ્લસ 36x પ્લસ 5 તો આપણે શોધવાનું શું છે સીમાંત આવક સીમાંત આવક એટલે dr/dx આપણે જોયું ને એમાંથી અર્થઘટન આપ્યું છે એટલે આપ્યું હોય તમને એક્ઝામમાં આપ્યું હોય કારણ કે કોમર્સના પ્રશ્નો છે ને તમને ના ખબર હોય તમને શું અમુક પ્રશ્નો કોમર્સના મને પણ ખબર ના હોય આપણે જે વસ્તુ સાથે ટચમાં જ નથી એ તો ન જ ખ્યાલ હોય ને તો x બરાબર 5 હોય ત્યારે આ મૂલ્ય શોધવાનું છે એટલે dr/dx નું x બરાબર 5 માટે મૂલ્ય 6 પંચા 30 ને 36 એટલે 66 તો સીમાંત આવક બરાબર 66 રૂપિયા ચાલો એટલે ઉદાહરણની વાત એ પૂરી થઈ હવે આપણે સ્વાધ્યાય શરૂ કરશું સ્વાધ્યાય 6.1 પહેલો દાખલો જ્યારે r બરાબર 3 સેન્ટીમીટર તથા 4 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યા r ને સાપેક્ષ ફેરફારનો દર શોધો r બરાબર 3 અને r બરાબર 4 ક્ષેત્રફળમાં ત્રિજ્યાને સાપેક્ષ એટલે dA/dr આ શોધો હવે વર્તુળનું ક્ષેત્રફળ a બરાબર πr² તો dA/dr એટલે 2πr a r બરાબર 3 હોય ત્યારે એટલે 2π × 3 6π એકમ ખબર પડી ગઈ ને હવે સેન્ટીમીટર સ્ક્વેર પર સેન્ટીમીટર અને b એ જ મૂલ્ય પાછું r બરાબર 4 માટે મેળવવાનું છે dA/dr r = 4 એટલે 2π × 4 એટલે કે 8π સેન્ટીમીટર સ્ક્વેર પર સેન્ટીમીટર છે ને સહેલું પણ બે ઉપયોગ ભેગા ન થઈ જાય જોજો ખાસ નહીતર પાછું એક મૂવીની સ્ટોરી બીજા મૂવીમાં ભેગું થઈ જશે એવું એક સમઘનનું કદ 8 સેન્ટીમીટર ઘન પ્રતિ સેકન્ડના દરે વધે છે સમઘનની ધારની લંબાઈ 12 સેન્ટીમીટર હોય ત્યારે તેનું પૃષ્ઠફળ કેટલી ઝડપથી વધે તે શોધો સમઘનનું કદ એટલે dV/dt સમઘનના કદનો વધારો
સમયને સાપેક્ષ આપ્યો છે ને, 8 સેન્ટીમીટર ઘન પ્રતિ સેકન્ડ. તો સમઘનની ધારની લંબાઈ, સમઘનની ધારની લંબાઈને આપણે હંમેશા x વડે બતાવશું, 12 સેન્ટીમીટર. ત્યારે પૃષ્ઠફળ વધવાનો દર શોધો. એટલે આપણે શોધવાનું શું છે? ds/dt. આપણે ઉદાહરણ ગણ્યું હમણાં આવું. તમારે dx/dt મેળવવા પડશે, કારણ કે v અને s ડાયરેક્ટ જોડાયેલા નથી. કદનું સૂત્ર x3, તો dv/dt એટલે 3x² dx/dt. હવે એમાં આપેલી કિંમતો મૂકી દઈએ, dv/dt અને x એ બંને મૂલ્યો આપણને આપ્યા છે ને, એટલે એ બંને કિંમતો એમાં મૂકી દઈએ એટલે dx/dt મળશે. અને પછી એનો ઉપયોગ કરીને આપણે ds/dt એ મેળવીશું. dv/dt આપ્યા છે 8 ઇક્વલ ટુ 3x², x બરાબર કેટલા? 12 ઇન્ટુ dx/dt. સોરી, તો dx/dt બરાબર 12 નો વર્ગ 144 થાય ને. પણ એવું જ નથી કરવું આપણે. 8/3 ગુણ્યા 12 ગુણ્યા 12 છેદ ઉડાડી દેવાય ને, ન ઉડે? ઉડી જાય. 4 દુ 8, સોરી 4 તેરી 12 અને 4 દુ 8 અને 2 છક 12 એટલે 18 વિધે ને. એટલે 1/36. એકમ શું આવશે? સેન્ટીમીટર પર સેકન્ડ. 1/36 સેન્ટીમીટર પર સેકન્ડ. આપણે જોઈએ શું? ds/dt. s બરાબર શું? 6x². તો ds/dt 12x ઇન્ટુ dx/dt 12, x ની કિંમત 12 ગુણ્યા 1/36. 36 ચોખ્ખું 144 થાય ને, બરાબર ને? એટલે 4 એકમ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. તમારી ટેક્સ્ટબુકમાં આનો જવાબ શું છે જોઈએ આપણે. 6.1 8/3 આપ્યો છે. જોઈ લઈએ, ચેક કરીએ કંઈ ભૂલ નથી ને. 8 અને સમઘનની ધારની લંબાઈ 12. કદ છે એ 8 સેન્ટીમીટર ઘન પ્રતિ સેકન્ડના દરે વધે છે, એટલે 8. આનું વિકલન 3x² x બરાબર 12 મૂક્યા ને, એટલે 12 નો વર્ગ. 12 નો વર્ગ એટલે 144. એ તો આપણે એમને મજરા દીધા ને, આ છેદમાં ગયા 3 ગુણ્યા 12 ગુણ્યા 12, 4 તેરી 12, 4 દુ 8, 2 છક 12, 3 તેરી 9, 9 છક 54. ઓહો, આ છાંય 36 કરી નાખ્યા. હે, ત્યાં 3 ને 3 6 નથી, 3 ગુણ્યા 3 છે. એટલે અહીંયા કેટલા? 54. એટલે અહીંયા કેટલા? 54. આ સુધારો આવ્યો ને? ઓકે, જોઈ લઈએ. મને એમ ડાઉટ લાગ્યો પૂર્ણાંકમાં જવાબ આવ્યો ને, એટલે આટલો બધો સરસ જવાબ હોય નહીં પૂર્ણાંકમાં આવી માહિતીમાં. જોઈ લઈએ છીએ. ચાલો હવે છેદ ઉડાડી નાખશું ને, બરાબર? એટલે છેદ ઉડશે નહીં, હાલે. 9 છક 54 અને 2 છક 12, 3 તેરી 9, 4 તેરી 12, 8/3 સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. જુઓ જે હું તમને સલાહ આપતો હોઉં કે ઉતાવળ નહીં કરો. જુઓ મારાથી ઉતાવળ થઈ ગઈ ને, હા બસ આ તકલીફ છે મોટી.
વર્તુળની ત્રિજ્યા એક ધારી 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી વધે છે. વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય ત્યારે ક્ષેત્રફળમાં થતા વધારાનો દર શોધો. ત્રિજ્યા વધવાનો દર આપ્યો છે એટલે dr/dt આપ્યું છે 3 સેન્ટીમીટર પર સેકન્ડ. તો ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય ત્યારે ક્ષેત્રફળ વધવાનો દર એટલે dA/dt એ શોધો. સિમ્પલ દાખલો છે. વર્તુળનું ક્ષેત્રફળ a બરાબર πr². આપણે બંને બાજુ t ના સાપેક્ષ વિકલન કરશું. dA/dt ઇક્વલ ટુ 2πr dr/dt. કિંમત મૂકી દઈએ. 2πr બરાબર 10, dr/dt કેટલા? 3. 3 દુ 6 ગુણ્યા 10, 60 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. ચોથો દાખલો. એક સમઘનની ધાર 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે વધે છે. ધારની લંબાઈ 10 સેન્ટીમીટર હોય ત્યારે ઘનફળ કેટલી ઝડપથી વધશે? ધારને આપણે x વડે બતાવીએ છીએ ને, એટલે dx/dt એ આપ્યું છે 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો ધારની લંબાઈ એ 10 સેન્ટીમીટર હોય ત્યારે ઘનફળ વધવાનો દર એટલે dv/dt એ શોધવાનું છે. ઓકે, સમઘનનું ઘનફળ એટલે x3. તો dv/dt 3x² ઇન્ટુ dx/dt, 3 ગુણ્યા 10² ગુણ્યા 3 એટલે 900 સેન્ટીમીટર ઘન પ્રતિ સેકન્ડ. સિમ્પલ દાખલા આવે જ નહીં, ઇઝી બધા MCQ માં લેવા આવે છે. 5મો દાખલો. શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે અને પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. વર્તુળાકાર વમળોની ત્રિજ્યા 5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના ઝડપે વધે છે. ત્રિજ્યા 8 સેન્ટીમીટર હોય ત્યારે વમળોનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી વધે? ત્રિજ્યા વધવાનો દર આપ્યો છે એટલે dr/dt આપ્યું છે 5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો ત્રિજ્યા 8 સેન્ટીમીટર હોય ત્યારે ક્ષેત્રફળ વધવાનો દર એટલે dA/dt શોધો. એ પણ સિમ્પલ દાખલો થયો, આના જેવો જ. ત્રીજા દાખલા જુઓ. વર્તુળાકાર વમળનું ક્ષેત્રફળ એટલે πr². તો dA/dt એટલે 2πr dr/dt. 2π r નું મૂલ્ય 8 ગુણ્યા 5 એટલે 80 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. છઠ્ઠો દાખલો. કેવા નાના બચુડિયા દાખલા છે, ક્યાં મજા આવે એવા. 2 સ્ટેપ માંડીએ તો પૂરું થઈ જાય. એક વર્તુળની ત્રિજ્યા 0.7 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે વધે છે, તો પરિઘ વધવાનો દર કેટલો હશે? ત્રિજ્યા વધવાનો દર આપ્યો છે dr/dt 0.7 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો પરિઘ વધવાનો દર, પરિઘને શેના વડે બતાવશું? s વડે જ. એ પરિમિતિ થઈ ને. s નું સૂત્ર શું? પરિઘ, વર્તુળનો પરિઘ 2πr. તો ds/dt બરાબર 2π, એ તો અચળ છે ને, dr/dt. dr/dt આપ્યું છે કેટલું? 0.7 એટલે 1.4 પાઈ. આ એકમ આ ગુણોત્તર પરથી જ લખાય છે. પરિઘનો એકમ શું? સેન્ટીમીટર.
અને સમયના સાપેક્ષ, સમયનો એકમ શું છે? સેકન્ડ. બરાબર? ચાલો, એટલે એ પણ થઈ ગયું. ઓકે, આપણી વાતને અહીંયા અટકાવીએ. શરૂઆત છે ને, એટલે બહુ ઝાઝા દાખલા નહીં ગણી નાખીએ. તમને ધીમે ધીમે ટેવ પડે ને પછી વાંધો ના આવે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં પાછી આપણી વાર્તાને આગળ ચલાવશું.